મહિલાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સલાહ આપી છે કે પુરુષોને માવો છોડાવવા માટે મહિલાઓ હાથમાં ધોકા લે તો પિચકારી મારતા તેઓ બંધ થઈ જશે। સોસાયટીમાં મોડે સુધી પિચકારીઓ મારતા હોય છે। પિચકારી બંધ થશે તો પુરુષો વહેલા ઘરે આવતા થશે। બહેનોએ આ કામ હાથમાં લેવું પડશે। બિલ્ડિંગમાં માવાની પિચકારી ચલાવવાની નથી। માવાની પિચકારીની ગંદકીને કારણે બીમારી પણ ફેલાય છે। सोसायटी नीचे आ भाईओ बैठा बैठा मोड़ी रात सुधी दो पिचकारी ना कईक ने कईक थूक होए तो एने शू करवानुं? बधाए भेगा थईने एक धोको लईने निकलशो तो आमाना एक भी व्यक्ति सोसायटी नी नीचे मावो थूकवानी हिम्मत करशे? बंद तो कराई लेशे, तो धोका पड़े એટલે ભલ ભલા બંધ કરી લે। આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ। તો બાળકોમાં મોબાઈલની લતને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું કે મોબાઈલની લતની સમસ્યા દરેક ઘરમાં હશે। પૌત્ર પૌત્રીને કહેતા હશો કે આખો દિવસ મોબાઈલમાં છે શું? આપણા પુત્ર પૌત્રીને શું આપણે મોબાઈલમાં જ રાખવા છે? બાળકોને બિલ્ડિંગની નીચે રમતના મેદાનમાં લઈ જજો। રમતના મેદાનમાં લઈ જવાથી મોબાઈલની લત છૂટી જશે। આ તમે અનુભવતા હશો, તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે। કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો। કેવો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। તો પાનની પિચકારી મારનારાઓ સામે ધોકો હાથમાં લેવાની સલાહને સુરતની મહિલાઓએ આવકારી છે। મહિલાઓએ બાળકોને મોબાઈલથી દૂર રાખવાની જરૂરિયાત પણ દર્શાવી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સલાહ આપી હતી કે પિચકારી કરતા રોકવા માટે માવા ખાઈને પિચકારી કરતા પુરુષોને રોકવા માટે મહિલાઓ હાથમાં ધોકો લે, કારણ કે આ લોકો સ્વચ્છતા માટેના પ્રયાસો પર પાણી ફેરવે છે। ગૃહમંત્રીના 3 થી 4 નિવેદન સુરતમાંથી સામે આવ્યા છે, ત્યારે આપણા સાથે મહિલાઓ છે એમનીથી જાણીશું એમનું શું કહેવું છે, કારણ કે 3 અલગ અલગ મુદ્દાઓ પર હર્ષ સંઘવીનું નિવેદન છે। પ્રથમ મુદ્દો તમને પૂછીશ કે ધોકા લઈને નીકળો, પાનની પિચકારી મારે છે, વ્યસન કરે છે, મહિલાના હાથમાં છે। સ્વચ્છ સુરત આપણે કહી રહ્યા છીએ, પણ સ્વચ્છ સુરત તો છે જ। સરકાર તો એટલા બધા પ્રયત્નો કરે છે કે નહીં પૂછો વાત, પરંતુ એ પ્રયત્નને સફળતા તો કોણ આપી શકવાનું કે નાગરિકો જ આપી શકવાના। અને સ્ત્રીને હર્ષભાઈ સંઘવી સાહેબે સ્ત્રીને એવું શક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે કે જે કોઈ કંઈ નહીં કરી શકે ને એ સ્ત્રી કરી શકે। એટલે સ્ત્રીઓને જવાબદારી આપી કે તમે આવા કોઈ પણ વ્યક્તિ દેખાય કે જે પાન માવાની પિચકારી મારે છે, ગુટકા ખાતા દેખાય તો જેવા એમના હાથમાં પડીકી દેખાય ને હાથમાં ધોકો તમે લો। વિધર્મી જો છે ક્યારે કોઈ છોકરીઓને લઈ જ આવે છે તો સમાજમાં એક ઉલઝન પેદા થઈ જાય છે કે એને ઇગ્નોર કરે છે, આ પરિવારને ઇગ્નોર કરે છે કે આની છોકરીને લઈ ગયા, એના બારામાં ગલત વિચારો કરે છે મનમાં। તો આના કરતા આપણો સમાજમાં આ પ્રવૃત્તિ ફેલાય તો નુકસાન થશે। તો છોકરી જે ગઈ છે એને પાછું સ્થાપિત કરવાનું છે, એને એવું ફીલ જ નહીં કરાવવાનું છે કે એના સાથે કંઈ થયું છે। તો એ છોકરી પાછું કોન્ફિડન્સમાં આવીને પાછું પોતાનું જીવન ફિરસે રીજનરેટ કરીને આગળ વધી શકતી છે। આજકાલ જે મોબાઈલનો યુઝ થયો છે એ સૌથી વધી ગયો છે। આમ જોવા જાય તો એક આપણે માટે એક સારું પાસું છે, પણ એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ। અને ઘરની અંદર બાળકોને મા બાપે જ શીખવાડવું જોઈએ કે એનો કેટલો ઉપયોગ કરવો જોઈએ, કેટલો જરૂરી છે। અને તેમાં મારું કહેવું એવું છે કે દરેક માતાઓને કે તમે જ તમારા બાળકોને માટે એને માટે એવું રિસ્ટ્રિક્શન નથી હોતું, પણ એને સમજ પૂરી પાડવી જોઈએ। મારું કહેવું એવું છે કે હમણાં ડિજિટલાઇઝેશનનો જમાનો છે, એ ડ્યુરેશનમાં આપણે આપણા બાળકોને વંચિત નહીં રાખી શકીએ મોબાઈલ જેવી વસ્તુથી, પણ આપણે એને સમજ આપી શકીએ, આપણે એને એજ્યુકેટ કરી શકીએ, કારણ કે એના થ્રુ જ એ એના ફ્યુચરમાં આગળ વધશે, ગ્લોબલ લેવલ પર જશે, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે, એને નવી ન્યૂઝ મળશે। તો આપણે એને એજ્યુકેટ કરવું જોઈએ અને ના કે એને રેસ્ટ્રિક્ટ કરવું જોઈએ, અને સાથે સાથે એને સમજાવવું જોઈએ। સ્વચ્છ સુરત રાખવું, મોબાઈલનો ઉપયોગ પર કેવી રીતે કાબુ રાખવો અને દીકરીઓની સુરક્ષા કેવી રીતે લેવી તેના ઉપર એમને પોતાના નિવેદન આપ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।